આજે અમાસના પવિત્ર દિવસે મા મોગલના સાનિધ્યની અંદર અહીંયા અકાભાઈએ વાત કરી એમ ઘણા બધા કલાકારો આવતા હોય છે. મા મોગલને આંગણે પોતાની વાણી પવિત્ર કરવા માટે આવતા હોય છે અને વિશેષ આનંદ એટલા માટે થાય કે દિવસે દિવસે માણસો વધતા જાય છે અકાભા, પણ સાહિત્યનો માણસ છું એટલે 10 મિનિટ આપણને મજા આવે એવી નાનકડી વાત કહીશ. એટલે સૌ પહેલા તો બ્રોડ સિંધુ પર ઝૂકતી પશ્ચિમે અન મધ્યમાં એશિયાની અટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી દૃઢ કસી હોય દીક્ષણ જાણે ગટારી. તો પહાડો ઉન્નત મુખે ગરજતા અન ગરજતી જલનિધિ ગાન સરણી એ ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હું ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અન ભાન બે ભાનમાં માત તુજને રટ્યા અન વિસારી બાપનું નામ દીધું એ અમે ચારણો જન્મથી પક્ષપાતી બની માં શરણ એક જનની તણું લીધું. અન તે લડાવી ઘણા લાડ મોટા કર્યા મારી પ્રથમ સતકાવ્યના દૂધ પાયા એ ખોડલે ખેલવ્યા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા એ મારી આજ તર છોડમાં જોગ માયા. નેક ટેક અન ધર્મની આયા પાણે પાણે વાત સંત અન સુરા નિપજાવતી આ ધરતીની અમીરાત. આ સૌરાષ્ટ્રની ધરતી એની અંદર પાણે પાણે એમ કહેવાય કે નેક ટેક અને ધર્મની વાતો પડી છે, પણ આ સૌરાષ્ટ્રની ધરતીમાં એવી ઘટનાઓ બની છે, એવા પ્રસંગો બન્યા છે. આ માને આંગણે બેઠો છું, એક ચારણ છું એટલે મને ગર્વ છે એ વાતનો કે ગુંજ બેરા દ્રવ્ય આંધણા જુજણ વેડા ન રાજ દુવારે વેડણા સો લક્ષણ ચારણ. એવા ચારણો અહીંયા માને આંગણે આવતા હોય અને હું ચારણ છું એટલા માટે મને વાત કહેતા આનંદ થાય છે કે એક દુહો છે કે મિત્ર કીજીએ ચારણા અવર યાર પંપાળ, મિત્ર કીજીએ ચારણા અવર યાર પંપાળ જીવતના જસ ગાવત હેન મુએ લડાવણ હાર. અને અમર થવાની ઔષધિ તમે મત ઢૂંઢો સંસાર. આ સંસારને સંબોધીને કીધું કે અમર થવાની ઔષધિ તમે મત ઢૂંઢો સંસાર. બાપલ કે બીજી નહીં કાં કવિ અને કાં કીર્તાર. કારણ કે કવિને જે માણસ આપે ને એ તો કવિ ખાઈ જાય, ઉડાડી નાખે, પૈસા વપરાઈ જાય, ધન સંપત્તિ એ વપરાઈ જાય. દાતાને કવિ કો દિયા કવિને દિયા ઉડાય, પણ કવિને જો દિયા वो जुग नहीं. એ આ વર્ષોના વર્ષો જતા રહે તો એ વાત એમ કહેવાય કે ઇતિહાસના ચોપડે ચડી જાય છે, પાને ચડી જાય છે. એવી એક નાનકડી ઘટનાની વાત કરું મારા મિત્રો, મિત્રતાની વાત કરું, ચારણની વાણીની શું તાકાત હોય એની એક તમને નાનકડી વાત કરું સાહેબ. પોરબંદરની ધરતીની અંદર જે દિવસે ખીમાજી જેઠવાનો દહકો ટેકો લઈ ગયેલો અને એ ખીમાજી દેહવાનો હુરજ એમ કહેવાય ખોળે કડાએ ખીલી ઉઠ્યો છે. એ વખતે એક ચારણનો દીકરો, આમ તો માજનવાડાની અંદર મોટા થયેલા, પણ પછી મોટા થયા, પિંગણ ભણેલા, એટલે મહાજનને એમ થયું કે ચારણનું લોહી છે એટલે આ તો રાજ દરબારની અંદર શોભે. એટલે ખીમાજી જેઠવાની કચેરીની અંદર આવી અને કીધું કે બાપુ આ ચારણ છે અને આ તમારી કચેરીની અંદર મૂકીએ છીએ. સાંભળજો, વાત બહુ મજબૂત વાત છે. ચારણની વાણીની તાકાત શું હોય અને ચારણ બોલે એની અસર શું થાય સાહેબ. સાંભળજો, જેવી તેવી વાત નથી સાહેબ, હું જેવી તેવી વાત કરતો નથી. કાં ખાનદાનીની વાત કર, કાં ખુમારીની વાત કર, અરે ઉમંગથી ઉછળતી જુવાનીની વાત કર,
જો પ્રેમની વાત કરવી હોય તો છીછરાપણું મૂકી દેજે, કા રાધાન કા મીરા જેવી દીવાનીની વાત કર. અને કઈક ખંડેરો પણ ઇમારતથી બુલંદ છે. કોઈ ઇમારતની વાત કરવી હોય તો કોઈ એવી જાજરમાન ઇમારતની વાત કર. અહીંથી જેવી તેવી વાત કરવી મારું કામ નથી સાહેબ. ઈ ખીમાજી જેઠવાની કચેરીની અંદર એમ કહેવાય કે જાલણસિંહ કાંટો રહ્યા છે અને પીંગળ ભણેલા એવો શીઘ્ર કવિ, એની વાણીની એવી તાકાત, ભગવતીની સ્તુતિ કરે, જગદંબાની સ્તુતિ કરે, નમો યાદી અનાદી તુહી જોગ માજા તુહી બાકબાની, એની એક એક વાણીએ ફૂલડા ચરે અને ખીમાજી જેઠવા ભલકારા દીએ, વાહ ચારણ, વાહ કવિરાજ, વાહ ચારણ. અને પછી તો ટૂંક સમયની અંદર, થોડા જ સમયની અંદર, આપ સુગ્ન શ્રોતાઓ છો એટલે વાત કરું છું, ખીમાજી જેઠવાના માનીતા થઈ ગયા જાલણસિંહ કાંટો. અને જાલણસિંહ કાંટો કે એમ ખીમાજી જેઠવો કરે એટલે આ વાત ઈ દરબારની અંદર બેઠેલા મંત્રીઓને ગમી નહીં કે આજકાલનો આવેલો એક ચારણનો દીકરો અને એના માનપાન આટલા બધા, આપણે વર્ષોથી રાજની અંદર રહીએ પણ છતાંય ખીમાજી જેઠવા આ જાલણસિંહ કાંટાને પૂછી અને પગલું ભરે, સાહેબ ઈર્ષાની આગે કોને નથી બાળ્યા? હે, ઈર્ષાની આગે કોને નથી બાળ્યા? અરે દસે છે કારણ વગર એવો કપાતર નાગ છે ઈર્ષા. સાહેબ એવો કપાતર નાગ ઈર્ષા છે. ઈર્ષાની આગે કોને નથી બાળ્યા? એ મંત્રીઓને ઈર્ષા લાગી, મનની અંદર જાળ લાગી અને એમ થયું કે ખીમાજી જેઠવાના દરબારની અંદરથી જાલણસિંહ કાંટાનો કાંટો કાઢી નાખવો પડે. પણ આ તો ચારણ સાહેબ વાત કેમ કરી અને કરવી, કેવી રીતે કાંટો કાઢી નાખવો, એ મંત્રીઓ શોધતા હતા, વિચાર કરતા હતા. સાંભળજો વાત. એમાં જાલણસિંહ કાંટાને મનમાં એવો વિચાર આવ્યો કે હું રાજ દરબારની અંદર બેહું છું, માના ગુણગાન ગાઉં છું, કવિતાઓ લખું છું, પણ ભેડું એકાદું વાજિંત્ર હોય તો ઓર મજા આવે, મારી કળા દીપી ઉઠે. અને તપાસ કરતા ખબર પડી કે પોરબંદરની અંદર લાસબાઈ નામને એક બાઈ અને રૂડું મજારનું જંતર વગાડે છે. એટલે જાલણસિંહ કાંટાને એમ થયું કે લાસબાઈને ઘેર જઈ અને વાત કરું, જો મને જંતર શીખવાડે તો મારી કળા દીપી ઉઠે. સાંભળજો, એ લાસબાઈને ઘેર જઈ અને જાલણસિંહ કાંટો એમ કહે છે કે બેન, મારે તમારી પાસે જંતર શીખવું છે, પણ મારી મુશ્કેલી એ છે, મારી મુસીબત એ છે કે આખો દી હું રાજકાજની અંદર હોઉં એટલે મને સમય ન મળે. અને જો આપ મને જંતર શીખવાડવા માંગતા હોય તો હું હાજે કચેરીનું કામકાજ પૂરું કરી અને આવું. એટલે જાલણસિંહ કાંટાની વાત લાસબાઈએ માન્ય રાખી કે ભલે બાપ, મારે તો આ જાતિ જિંદગી એ કડા કોક તમારા જેવાને આપતી જ આવી છે. એટલે જાલણસિંહ કાંટો એક દી બે દી એમ રોજ હાંજ પડે, કચેરીનું કામ પૂરું થાય એટલે લાસબાઈને ઘેર ઈ જંતર શીખવા જાય. અને આ વાતનો મોકો જોઈ અને દરબારની અંદર બેઠેલા મંત્રીઓ, જેને અંદર ઈર્ષા લાગી હતી, જાલણસિંહ કાંટાનો કાંટો કાઢી નાખવો તો, ખીમાજી જેઠવાના કાનની અંદર ઝેર રેડીને એમ કીધું કે દરબાર, તમારો માનીતો ચારણ, તમારો માનીતો રાજકવિ એ લાસબાઈના ઘેર જાય છે. એટલે ખીમાજી જેઠવાના અંદર કાન ભંભેરણી કરી, કાનની અંદર ઝેર રેડ્યું. એટલે એક દિવસ લાગ જોઈ અને ખીમાજી જેઠવાએ એ જાલણસિંહ કાંટાને એમ કીધું કે જાલણસિંહ કાંટા, મેં એવું સાંભળ્યું છે કે તમે લાસબાઈને ઘેર જાઓ છો. સાંભળજો, મજાની વાત છે. મેં સાંભળ્યું કે એવું કે તમે લાસબાઈને ઘેર જાઓ છો. ત્યારે જાલણસિંહ કાંટો એમ કહે છે કે મહારાજ, તમે સાંભળ્યું છે કે જોયું છે? મહારાજ, તમે સાંભળ્યું છે કે જોયું છે? કે મેં સાંભળ્યું છે કે તો સાંભળી લો મહારાજ. સુણતલ કાન ન માનીએ, નજરે જોયા વીણ હાથ, આ ત્રણ તૂટ્યા હંધાશે નહીં પછી મન મોતી અને કાચ. મહારાજ, એક વખત મોતી ભાગ્યું વિદતા અને મનડું વેણ કવેણ, અને તુરી ભાગ્યો ટીપાવતા પછી એને નહીં હાંધો કે નહીં રેણ. મહારાજ, મોતી એમ કહેવાય પરવતા પરવતા તૂટી જાય પછી એનો બીજો કોઈ વિકલ્પ ન હોય, એને ફેંકી દેવું પડે. એક વખત કોકથી કોકને કવેણ કહેવાય જાય તો એ કવેણ કહેવાય ગયા પછી તમે એને શીરાપુરીના જમણવાર ખવડાવો કે દૂધપાક પૂરી ઘરે બેહારીને જમાડો, પણ એક વખત મનની અંદર ખટાશ આવી ગઈ, એક વખત હૈયા નોખા પડી જાય, કદી ભેગા ન થાય. અને તુરી ભાગ્યો ટેપાવતા ઘોડાને એક વખત કુદાડતા જો ઈ ભૂલી ગયો તો એને નહીં હાથો કે નહીં રેણ. મહારાજ, સુણતલ કાન ન માનીએ અને નજરે જોયા વીણ હાથ. એટલે વાદીઓ પૂરી થઈ જઈ અને ખીમાજી જેઠવાએ
અહીંયા વાત પૂરી કરી દીધી, આગળ ન વધ્યા. પણ પછી દરરોજની આ કાન ભંભેરણી ચાલુ રહી એટલે સાહેબ હળી ગયેલા ગાભાના વરદ છે ને એ હાલતા ને કોહની અંદર, એટલે એ પથ્થરમાં ઘી ઉપાડી દેતા. આ તો માણસનું મન છે સાહેબ. એક વખત એની પરીક્ષા કરવા માટે પોરબંદરનો ધણી કાળો કાંબડો ઓઢી અને રાતને ટાણે લાસબાઈના ઘેરના દરવાજે જઈ અને બારણાની પછીતની ભીતવાની ભીતે જઈ અને ઉભા રહ્યા અને જોયું તો ઝાલણસિંહ કાંટો નીકળ્યા સાહેબ. એટલે બીજા દિવસે રાતે ઈની રાતે ઈ દ્રશ્ય જોયા પછી ખીમાજી જેઠવાએ એક ચિઠ્ઠી લખી અને ઝાલણસિંહ કાંટાને ઉતારે મોકલાવીને કીધું તું, ચિઠ્ઠીમાં લખ્યું તું કે હવારનો સૂરજ નારાયણ ઉગે અને અસ્ત થાય એ પહેલા ઝાલણસિંહ કાંટા તમે પોરબંદરની ધરતી છોડી દેજો સાહેબ. ખુલાસો કરવાનો મોકો ન આપ્યો ઝાલણસિંહ કાંટાને, ખુલાસો કરવાનો સમય ન આપ્યો. એટલે હવારમાં એ ચિઠ્ઠી જોઈ અને ઝાલણસિંહ કાંટા નક્કી કર્યું કે હવે પોરબંદરની ધરતી છોડવાની છે. એટલે ઝાલણસિંહ કાંટો અહીંયાથી નીકળ્યા. પણ જાતા જાતા વિચાર આવ્યો કે લાય ભોળિયા મહાદેવના મંદિરે જવું, કદાચ સન ખીમાજી જેઠવા અહીંયા આવ્યા હોય તો ભેગા ભેગ બે વેણ કહી દઉં એમને દરબારને. અને ભોળાનાથના મંદિરે જઈ અને ચૂનાના ગાંગડેથી ભીત ઉપર લખ્યું સાહેબ, ખીમાજી જેઠવા ના આવ્યા પણ ભીત માથે 3 દુહા લખ્યા કે પોરો મળ્યો પોર મને બે ઘડી બરડાના ધણી. અરે પોરો મળ્યો પોર મને બે ઘડી બરડાના ધણી, હવે કર્મ બાંધી કોરે અમે ભમી વર્તશું ભાણના. અને જેઠી જન્મથી અમે માળો મૂકેલ નહીં. એ ખીમાજી જેઠવા મારા માવતર મને મૂકી ગયા અહીં પોરબંદરમાં, પછી મેં કોઈ દિવસ પોરબંદરની ધરતી છોડી નથી. જેઠી જન્મથી અમે માળો મૂકેલ નહીં, પણ હવે ચાચેને લઈ ચણ અમે ભમી વરતશું ભાણના. અને ખીમા ખૂટી ગયા અહીંયા મારા અનજળ રાબ પરા ધણી, હવે તો નિમદેલ હશે ન્યા અમે ભમી વરતશું ભાણના. અને પછી છેલ્લો ઠપકાનો દુહો લખ્યો ચારણની વાણીની શું તાકાત હોય સાંભળજો, હજુ વાત પૂરી નથી થઈ. છેલ્લો ઠપકાનો દુહો લખ્યો કે ફરતું આવ્યું ફૂલ કોઈ માલમી મળ્યો નહીં. અરે મૂર્ખ હું જાણે મૂલ ઈ તો કોક ભેદું પારખ છે ભાણના. તારા જેવા મૂર્ખાને હું ખબર પડે કે ઝાલણસિંહ કાંટો શું ચીજ છે સાહેબ. એ પોરબંદરની ધરતી મૂકી અને ઝાલણસિંહ કાંટો નીકળ્યા. હજુ તો બરડા ડુંગરની હદ વટાવે એ પહેલા ગાડા મળ્યા, ચારણોના ગાડા. હું 5 મિનિટમાં વાત પૂરી કરી દઈશ. મને ખબર છે કલાકારો ઘણા છે, હું સમય બહુ લેતો જ નથી. 15 મિનિટમાં મારી વાત પૂરી કરી દઉં છું. એ બરડાની ધરતી આવી, બરડો ડુંગર આવ્યો અને ચારણોના ગાડા હામાં મળ્યા કે ભા જય માતાજી, કે ચારણ લાગો છો? કે હા અમે ચારણ છીએ. કે આમ કઈ બાજુ અને ક્યાંના છો? કે અમે છીએ ઈડરના મહારાજે અમને દેશવટો આપ્યો છે અને કીધું છે કે મારા રાજ દરબારની અંદર કોઈ ચારણ ન જોઈએ, મારા રાજની અંદર ચારણ ન જોઈએ. એટલે અમે ગાડા ભરી અને ઉચાળા ભરી નીકળ્યા છીએ. એટલે ઝાલણસિંહ કાંટાએ કીધું કે આ પોરબંદરની હદ છે, અહીંયા રોકાઓ, રાત વાહો કરો. રાતે જંતર વગાડ્યું અને પછી એ ચારણોને વાયદો આપ્યો, વચન આપ્યું કે 6 મહિનાની અંદર તમારા ગામ ગરા આડી વાડી જો હું પાછા ના લવરાવું, પાછા ન લાવું તો હું ઝાલણસિંહ કાંટો મટી જાઉં. સાહેબ મનમાં નક્કી કરી અને કચ્છની ધરતીનો માર્ગ લીધો. એ જામનગરની પાસે હડિયાણા ગામની અંદર રાવ કલ્યાણમણ મહેમાન અને હડિયાણા ઠાકોર સાહેબે બધાએ ભવાયાને ભેગા કર્યા. અને લાભુદાનભાઈ એ બધાએ ભવાયા ભેગા કરી અને રમત આલી છે. એ ઝાલણસિંહ કાંટો હડિયાણા ગામની અંદર પહોંચ્યા અને હડિયાણા ગામની અંદર પહોંચ્યા પછી જોયું કે ભવાયાનું ટોળું છે. રાવ કલ્યાણમલને મળવું છે, પણ મોઢા મોઢ મળવું હોય તો ભવાયાના ટોળામાં ભળવું પડે. એટલે લાગ જોઈ અને ઝાલણસિંહ કાંટાએ જંતર વગાડ્યું અને ભવાયા આમ તો કલા પ્રેમી કહેવાય, એટલે જેમ જેમ જંતર વાગ્યું એમ બધા ભેગા થયા અને ટોળે વળી અને પાસે આવીને બેસી ગયા અને કીધું કે ભા કઈ બાજુ? એ કે ભા આમ જાવું છે કચ્છને માર્ગ. તો કે ભલા માણસ એક અમારું કામ ન કરો કે શું? કે આજે હડિયાણા ઠાકોર સાહેબે રમત આપી છે અને અમારી રમત છે, અને તમે જો રમતમાં જંતર વગાડો તો અમારી રમત દીપી ઉઠે. કે ભલે મને કોઈ વાંધો નથી, ભલે હું રોકાઈ જાઉં છું. મૂળ ઝાલણસિંહ કાંટો
કાંઠાને રાવ કલ્યાણમલને મળવું હતું અને ભાવતું તું વૈદે કીધું એ ભવાયાના પેડામાં પડી ગયા અને પછી ભવાયાની રમત શરૂ થઈ એક પછી એક બધા ખેલ શરૂ થયા 5 મિનિટમાં વાત પૂરી કરી દઉં એમાં નાના નાના બધા ખેલ શરૂ થયા એમાં એમ કહેવાય પટાબાજીનો ખેલ આવ્યો અને પડમાં 32 તલવારો ફેલાણી આમ કહેવાય ગોઠવાણી અને પટાબાજીનો ખેલ કરવા વાળો કપાણો કે કપાહે કપાણો કે કપાહે એવો ખેલ ચાલુ કર્યો અને રાવ કલ્યાણમલને મોજના તોરા છૂટ્યા ઈ માથે પહેરેલી 11 વારની હોનાના તારવાળી પાઘડીનો ઘા કર્યો પડની અંદર ઈ ભવાયાને ખબર નહીં એને શું કિંમત હોય સાહેબ ઈ પાઘડી ઘડીક ખેડમાં વાટે વેટે ઘડીક મેદાનની અંદર જ્યાં રમત રમાતી હતી ત્યાં ઢહડાય આ જોઈ અને ચારણનું લોહી ઉકળી ઉઠ્યું સાહેબ અને પછી દુહો કીધો કે માથા ઊંધો મોડ અરે માથા ઊંધો મોડ અને પાઉમાં લઈને પહેર્યો આ દેખાતે અવડો દોડ તને ગાઉં ઠબકો કલ્યાણમાં ઈ જાલનસિંહ કાંટાણાથી રહેવાનું નહીં ચારણની જીભ અને સરસ્વતી થી સાહેબ એનાથી રહેવાનું નહીં ચારણની મુખે સરસ્વતી હોય જાલનસિંહ કાંટાણાથી રહેવાનું નહીં એટલે કીધું હું કે માથા ઊંધો મોડ અને પાઉમાં લઈને પહેર્યો અને દેખાતી અવડો દોડ તને ગાઉં ઠબકો કલ્યાણમાં પણ કલ્યાણમલે સાંભળ્યું નહીં એટલે બીજો દુહો કીધો કે સુનું તોય સધીર આ દેવળે હુંકારા દીએ તારી જીભે છે જંજીર કે કાને તાળા કલ્યાણમલ હું ચારણ છું અને તને કહું છું તારી જીભે જંજીરું મારી દીધી શું તને ખબર નથી પડતી અને પછી રાવ કલ્યાણમલના કાન ચમક્યા કે કોણ છે અને થર 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 ધ્રુજવા માંડ્યા ભવાયા કે બાપુ એક ચારણ છે આ તો જંતર હારું વગાડતા હતા ને એટલે આજની રાત રોક્યા હતા અને પછી કીધું કે કવિરાજ હજુ કઈ કહેવાનું છે કે હા કે પોતાના પરિયા તણા જેના પગમાં નેવડ નોય એવા કુળ હિણાને પછી કાઉ ઠબકો કલ્યાણમલ અને રાવ કલ્યાણમલના સાહેબ કાન ખુલી ગયા અને પછી કીધું કે ઈડર આવો અને કીધું હું જાલનસિંહ કાંટાએ કે ઈડર અંદર હું ન આવી શકું મારા ચારણો દેહ પ્રદેશની અંદર ભટકતા હોય એમને એમના ગામ ગરા પાસા આપો આડીવાડી પાસા આપો તો હું ઈડર આવું અને રાવ કલ્યાણમલે વાગતા ઢોલે એમ કહેવાય કે બધાય ચારણોને બોલાવી એમના ગામ ગરા આડીવાડી પાસા આપ્યા આ ચારણની વાણીની તાકાત આ ચારણની શબ્દની તાકાત હરિઓમ તત્સત જય માતા